નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને શહેરોને વધુ રહેવા માણવા લાયક બનાવવાની નેમ વ્યક્ત કરી. રાજ્ય સરકારે આગામી વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી. સાગર સુરક્ષા કવચ કવાયત દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઝડપી પાડી સોમનાથ મંદિર પર હુમલાની યોજના નિષ્ફળ બનાવી. દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું કાપડ હવે સુરતમાં બનશે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને ફૂડ કોર્ટ આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લા મુકાયા. સમાચાર વિગતવાર. રાજ્યના શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારી ઇઝ ઓફ લિવિંગથી શહેરો રહેવાલાયક બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે શહેરોના સ્માર્ટ સિટી અને વિશ્વના શહેરોની સરખામણીએ ઉભા રહે તેવું સુદૃઢ નગર વિકાસ આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામમાં 2 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉન હોલનું ઈ લોકાર્પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરતા શ્રી રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું. શહેરના તળાવ, જાહેર સ્થળો, ભવનો વગેરે શહેરની ઓળખ હોય છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ સંવર્ધન ઈચ્છે છે તેમ તેમણે જણાવ્યું હતું. તો તેમણે વધુમાં કહ્યું કે 2021 સુધીમાં 14,000 ગામડાઓને ડિજીટલ સેવા સેતુ અંતર્ગત આવરી લેવાની નેમ વ્યક્ત કરી છે. રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે રાજ્ય સરકારે કેટલીક માર્ગદર્શક અગત્યની સૂચનાઓ એસઓપી જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ સભાના આયોજન માટે બંધ જગ્યામાં સ્થળની ક્ષમતા 50%, પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે. ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવું પડશે. ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને જ ભાગ લેવાની મંજૂરી અપાશે. કોવિડ-19 સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓ જેમ કે માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે. રાજ્ય વિધાનસભાની આગામી 3 નવેમ્બરે યોજાનાર 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. અમારા અમરેલીના પ્રતિનિધિ જણાવે છે કે ધારી વિધાનસભા બેઠક માટે આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. જોકે આજે 16 ઉમેદવારીપત્રો ઉપાડ્યા હતા, જેમાં 1 ભાજપ, 2 કોંગ્રેસ, 7 અપક્ષ, 4 જનચેતના પાર્ટી અને 2 વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના નામે ફોર્મ ઉપાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે અને 19 ઓક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. સાગર સુરક્ષા કવચ કવાયત દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને દરિયાઈ પોલીસે વેરાવળ નજીક દરિયામાંથી 5 આતંકવાદી ઝડપી પાડી સોમનાથ મંદિર પર હુમલાની યોજના નિષ્ફળ બનાવી છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર માર્ગે દેશ પર હુમલો થાય તો સુરક્ષા એજન્સી કેટલી સતર્ક છે તેનો અંદાજ કાઢવા રાજ્યભરના દરિયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો ગઈકાલથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત સોમનાથ મંદિર સહિત ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં પોલીસ, કોસ્ટગાર્ડ, મરીન તેમજ દરિયાકાંઠાના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ હતી. આ ચકાસણી અંતર્ગત દરિયામાં શંકાસ્પદ વહાણોની પૂછપરછ, આધાર, માલિકી કાર્ડની તપાસ, બોટ સાથે પેટ્રોલિંગ જેવી કામગીરી કરાઈ રહી છે. આ કવાયત દરમિયાન એસઓજી, એલસીબી, મરીન પોલીસ સ્ટાફે વેરાવળ જેટીથી 11 નોટિકલ માઇલ અંદર દરિયામાંથી 5 આતંકવાદીઓને આરડીએક્સ સહિત ઝડપી પાડી સોમનાથ મંદિર પર હુમલો કરવાની યોજના નિષ્ફળ બનાવી છે. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. તો ગુજરાતી ફિલ્મ, નાટક, રંગમંચના નિપુણ કલાકાર સરિતા જોશીએ કોરોનાથી બચવા માટે અગમચેતી દાખવવાની સૌને અપીલ કરી છે. આ સંકટ આવ્યો છે ને, એનો સામનો કરવાનો છે, ડરવાનું નથી. સ્વચ્છતા રાખવી એ તો એમ પણ આપણી ફરજ છે, આપણી ફેમિલી માટે. પણ આ જે સંકટ આવ્યું છે એને માટે અનિવાર્ય પણ છે. દર અડધો કલાકે 1 કલાકે હાથ ધોવા, આમ સાફ કરીને નીટ ક્લીન, જે પણ સાબુ હોય તમારી પાસે,
આપણી ફેમિલીને સાચવવું, જરા મગજને શાંત રાખવું, મા બાપને, ભાઈ બહેનોને, પોતાના બાળકોને મગજમાં નાખવું કે જરા ડિસ્ટન્સ રાખો, અને જરૂર ન હોય તો બહાર જવાનું ટાળજો. બહાર જવાનું એટલા માટે પણ ટાળવું છે કારણ કે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે આ મહામારીને ભગાવવાની. તો આપણે એમણે મહામારીએ પોતાનું કામ કર્યું છે, આપણા થકી સ્વચ્છતા કરી નાખી છે પર્યાવરણમાં, નદીઓ સાફ થઈ ગઈ છે, ક્લીન થઈ ગયું છે. બિચારા પક્ષીઓ તો ઉડી ઉડીને હાસ્ય કરી રહ્યા છે ને મજા કરી રહ્યા છે, પણ છતાં એનો અર્થ એવો નથી કે ઉપરવાળો આપણને અન્યાય કરે, આપણી સાથે અન્યાય કરે. એ કરશે એનું કામ, પણ આપણે સંયમ રાખીશું તો ને. એટલે પાછું તમને વિનવું છું અને પ્રેમથી કહું છું કે મગજને શાંત રાખજો, હસતા રહેજો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું કાપડ હવે સુરતમાં બનશે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હવે પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બની છે, જેને કારણે સુરતમાં હવે ભારતીય સેનાના પેરાશૂટ તેમજ જવાનોની બેગ બનાવવા માટેની નાયલોન પોલિસ્ટર કાપડનું ઉત્પાદન વધી જશે. આ અંગે ટેક્સટાઇલ કમ્યુનિટી મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ચેરમેન અને ફિયાસવી ઓલ ઇન્ડિયા ચેરમેન ભરત ગાંધીએ કહ્યું કે સિટરા, બટરા અને કેન્દ્રીય ટેક્સટાઇલ કમિટીમાં આ ફેબ્રિક પાસ કરવામાં આવ્યું છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારે આ વિશે વધુ માહિતી આપી છે. વિશ્વવિખ્યાત સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હવે દેશના ડિફેન્સ સેક્ટરમાં પણ મહત્વનો ફાળો આપશે. વિદેશથી અત્યાર સુધી આવતા દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું કાપડ બનાવવાની શરૂઆત હવે સુરતમાં થઈ રહી છે. હાલમાં જ આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હવે પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બની છે, જેને કારણે સુરતમાં હવે ભારતીય સેનાના પેરાશૂટ તેમજ જવાનોને બેગ બનાવવા માટેની નાયલોન પોલિસ્ટર કાપડનું ઉત્પાદન વધી જશે. આ ખાસ નાયલોન પોલિસ્ટરનું કાપડ ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઈડ કરવામાં આવ્યું છે, જેથી આવનારા દિવસોમાં આ કાપડની વધુ ડિમાન્ડ ડિફેન્સ સેક્ટરમાં સાફ જોવા મળશે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. પોલીસ વડાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની ચર્ચા કરી હતી. શ્રી ભાટિયાએ મહિલા સંબંધિત ગુનાઓમાં કેસની ઝડપી તપાસ કરી આરોપીઓને કડક સજા મળે તે પોલીસ વધુ સક્રિય બની છે તેમ જણાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટને આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લા મુકાયા છે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના ફેસિલિટી મેનેજર પ્રતિક માથુરે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લીધે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક લોકડાઉનને લીધે 6 મહિનાથી બંધ હતા, પરંતુ આજથી પુનઃ શરૂ કરાયા છે, જેમાં પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવેલ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. એક સ્લોટ 1 કલાકનો રહેશે, જેમાં એક સ્લોટમાં 40 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક સવારે 10:30 થી સાંજના 8:30 સુધી ખુલ્લો રહેશે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 87.2% થયો છે અને અત્યાર સુધીમાં 1,30,897 દર્દીઓ સાજા થયા છે. જોકે આજે રાજ્યમાં કોરોનાના કારણે 1,221 નવા કેસ નોંધાયા છે. આજે વધુ 10 લોકોના મોત થયા હતા. કુલ મૃત્યુઆંક 3,560 થયો છે. લોકડાઉન દરમિયાન બંધ કરી દેવામાં આવેલી રેલવે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે, જેના ભાગ સ્વરૂપે પોરબંદર દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન પણ આગામી 17 તારીખથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ કારણોને લીધે હવે આ ટ્રેન 17 તારીખેથી ચાલુ કરાશે નહીં અને પુનઃ શરૂ કરવાનો સમય નવેસરથી નક્કી કરવામાં આવશે. તો પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે મુંબઈ અમદાવાદ તેજસ એક્સપ્રેસ સહિત 15 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે વધુ 11 ઓક્ટોબરથી ટ્રેનનું બુકિંગ શરૂ થશે, જે PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર નિર્ધારિત થશે. આ તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત IRCTC વેબસાઇટ અને IRCTCના વર્તમાન આરક્ષણ કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. પાટણ ખાતે ગરીબ પરિવારોને માત્ર 10 રૂપિયામાં ખીચડી, કઢી, દાળ ભાતનું ભોજન આપવા નમોરથનો પ્રારંભ કરાયો છે. પૂર્વ મંત્રી રણછોડ દેસાઈ અને ભાજપ મહામંત્રી KC ખેલની ઉપસ્થિતિમાં આજે પાટણ ખાતે નમોરથનો પ્રારંભ કરાયો હતો. આ નમોરથ પાટણ બસ સ્ટોપ તથા જનતા હોસ્પિટલ ખાતે 1 કલાક ઉભી રહેશે.
વડોદરામાં છેલ્લા 10 દિવસમાં દવાખાનાઓમાં કોરોના દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે વહીવટીતંત્ર દ્વારા વડોદરા શહેર જિલ્લામાં કોવિડ વ્યવસ્થાપનની સઘન કામગીરી કરાઈ રહી છે, જેના સારા પરિણામો મળી રહ્યા છે. જામનગરના કાલાવાડ તાલુકાના નવા ગામમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે ગ્રામજનો દ્વારા 9 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત આજથી 18 ઓક્ટોબર સુધી નવા ગામ સજ્જડ બંધ રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે કડોદરાના વિવિધ વિસ્તારોમાં 2 કરોડ 93 લાખના ખર્ચે તૈયાર થનાર પાકા રસ્તાઓનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને શહેરોને વધુ રહેવા માણવાલાયક બનાવવાની નેમ વ્યક્ત કરી. રાજ્ય સરકારે આગામી વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી. સાગર સુરક્ષા કવચ કવાયત દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઝડપી પાડી સોમનાથ મંદિર પર હુમલાની યોજના નિષ્ફળ બનાવી. દેશના જવાનો માટે બેગ અને પેરાશૂટનું કાપડ હવે સુરતમાં બનશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને ફૂડ કોર્ટ આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લા મુકાયા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.